ધોરણ 8 ગુજરાતી વિષય પાઠ બીજો સાયકલ સવારીની ખાટી મીઠી. પહેલો પ્રશ્ન, પહેલાથી 10 પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાના છે. તેમાંથી બીજા નંબરનો પ્રશ્ન અર્થ લખવાનો છે. તેમાં મનોમન તો મનમાં, મનોમન તો મનમાં, ચપોચપ તંગ અથવા તસે એમ, બારોબાર તો સમતોલ, બારોબાર બહારથી, એન્ડ અડોઅડ તો એકબીજાને અડીને. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દની સામે ટાઈપ કરો. તેમાં ખાલી 2 શબ્દોની આગળ લાઈટ આવશે. રમર માટી ખૂબ જ ઝડપી આવશે અહીંયા પર. બીજામાં આમ હિંમત આવશે. ત્રીજામાં દફો તો માટીનો ઢગલો આવશે. ચોથામાં ભીત તો દિવાલ આવશે. પાંચમામાં પંચર એટલે કે ટાયર અથવા ટ્યુબમાં કાણું પડવું. પછી તગારું તો છાબડા કાર્ડનું એક પાત્ર. પછી ચોથા નંબરનો પ્રશ્ન, આમાં રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. પાઠમાં દગો દેવો, છળકપટ કરવો અથવા વિશ્વાસઘાત કરવો. પછી આમાં તમારું વાક્ય પણ બની શકે, દગો કોઈને સગો નથી. પછી વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું. પછી બાબડું થઈ જવું, તો ગરબડું કે દયાપાત્ર થઈ જવું. પછી પટ પડવો તો રોષ જમાવવો. ને છેલ્લે ભરી પીવું તો કોઈને ન ગાંઠવું. પછી આપણે જોઈએ પાંચમાં, સાચા અર્થની સામે રાઈટ કરો ફરીથી અહીંયા પર. તેમાં પહેલો પ્રશ્ન છે, સાયકલનો એકાદ અંગ તો કવાયેલો હોય એટલે કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. પછી બીજા નંબરનો પ્રશ્ન, સાયકલ ક્યારે દગો દઈ કે ભૂમિશન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારે છેદીને નીચે પણ પછાડે છે, આપણે પડી જઈએ છીએ. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, આખરે સાયકલ પર આછો આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. પછી છે, આખરે સાયકલ ઉપર વરઘોડો કાઢી સરગમ આગળ ચાલ્યો. એ પણ આવશે. એ ના આવી શકે કારણ કે અહીંયા વરઘોડો આગળ ચાલે એટલે સર્કસ ના બધું ના આવે. ચોથા નંબરનો પ્રશ્ન, સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે. સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે, કારણ કે બધા અહીંયા સાયકલો ચલાવતા જ હોય છે. સાયકલની આડોઆડ જેવી તેવી નહોતી. સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી, આ પણ ના આવે. સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે, આ હશે અહીંયા પર. બીજા નંબરનો પ્રશ્ન. પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન કોષ્ટક પૂરવાનું છે આપણે. જેમાં પરિસ્થિતિ સાયકલ શીખવાના બધું છે. મોટા પ્રશ્ન છે, તમે લખી શકો છો. પહેલાનો જવાબ આ છે 2. બીજો આટલો. ત્રીજો પ્રશ્ન, ચોથા નંબરનો પ્રશ્ન, લાસ્ટ. તમારે લખવું હોય તો તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. પ્રશ્નના જવાબ પણ લેખક પોતાના ભાગ્યશાળી માને છે. શા માટે માને છે? લેખક પોતાના કારણ કે તેઓ નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરતા. લેખકના બધા મિત્રોમાંથી લેખકને આ તક મળી હતી. પછી લેખકના અનુભવો. પછી લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ, ગામડાના કાચા રસ્તા. મોટો પ્રશ્ન છે, તમે આટલો લખી શકો છો.
પછી સાયકલ ચલાવવાનો ખરો આનંદ કહેવામાં છે. આ પણ મોટો છે. પછી આનો જવાબ, આનો 7મા નંબરનો પ્રશ્ન. પછી આપણે જોઈએ મુદ્દા. આત્મકથા લખવાની છે. તમે અહીંયા લખી શકો છો. અહીંયા ચલાવતો જઈશ. અહીંયા આટલો ઉપરનો ભાગ છે અને નીચે આમ આ રીતે સુંદર જિંદગીનો અંત આવ્યો. પછી આપણે જોઈએ 9મા પ્રશ્નમાં સ્લો સાયકલ સ્પર્ધા વિશે તમારે આ તમે લખી શકો છો. અહીંયાથી અહીં છે. 10મું સાયકલ વિશે જોડકણો અથવા ઉખાણો બનાવીને લખો. તો બે પૈડા ને બે પેન્ડલ, એટલે કે બે પૈડા ને બે પેન્ડલ જોડે એને એક ચેન સરકતી જાય, ટ્રેન ટ્રેન કંટાળી વાગતી જાય, જોઈ એને વરખાય. તો આમાં ઉખાણા જવાબ શું આવશે? સાયકલ. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.